ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી સ્વાગત કરું છું. વિડીયો શરૂ કરીએ એના પહેલાં ખાસ જણાવી દઉં કે ગઈકાલે જીએસએસબી તરફથી 2 મહત્ત્વપૂર્ણ મોડી રાત્રે અપડેટ આવી હતી. આ ઉપરાંત સીસીઈ ભરતી પરીક્ષાને લગતા સારા સમાચાર આવ્યા છે. વાત કરીએ જીએસઆરટીસીની 10 પાસ 12 પાસ આઈટીઆઈ પાસ પર મહત્ત્વપૂર્ણ ભરતીની અપડેટ આવી છે. આરએમસી તરફથી જુનિયર ક્લર્ક ઘણા લાંબા સમયથી જે ભરતી અટકી છે પરિણામ બાબત ગુડ ન્યૂઝ આવ્યા છે. આ જ રીતે સ્વર્ણિમ ગુજરાતની જુનિયર ક્લર્ક એકાઉન્ટન્ટ સેક્શન ઓફિસર વર્ગ 2ની જે અટકેલ ભરતી છે તેની ગુડ ન્યૂઝ આવ્યા છે. દોસ્તો આગળ વધીએ તો આરઆરબી એનટીપીસીની ભરતી પરીક્ષા છે તેની એક્ઝામની ડેટ આવી ગઈ છે. જીએસએસબી તરફથી વહેલી સવારે 11 ભરતીઓની નોટિફિકેશન આવી ગઈ છે. ભરતી મેળો જુલાઈ મહિનાનું પ્રથમ એની પણ જાહેરાત આવી ગઈ છે. તો વિડીયો શરૂ કરીએ એના પહેલાં દોસ્તો એકવાર જરૂરથી જોઈ લેજો. જીએસઈસીએલ તરફથી ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકની અને જુનિયર ઓફિસરની પણ ભરતીની જાહેરાત થઈ ગઈ છે. તો એકવાર આપણા પ્લેટફોર્મ પર જઈને જે તે લગતા વળગતા ઉમેદવારો વિઝિટ કરીને ચેક કરી લેજો. દોસ્તો વિડીયોમાં આજે એક પોઈન્ટ એક ડિસ્કશન આપણું રહેશે એએમસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું. તો હાલ તમે જોશો કે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર અલગ અલગ અને વિવિધ પોસ્ટ પર અલગ અલગ સંવર્ગના અંદર ભરતીઓ આવી રહી છે. તમે સૌ કોઈ જોયું જ હશે. હાલ પણ એ ભરતીઓના ફોર્મ ભરાવાના શરૂ જ છે. હવે એએમસીના અંદર ખૂબ જ મોટી ભરતી થવા જઈ રહી છે જેની ઓફિશિયલ તો અપડેટ કોઈ આવી નથી, પરંતુ દોસ્તો સંદેશના માધ્યમથી સંદેશ ન્યૂઝના માધ્યમથી એક મહત્ત્વની અપડેટ જોવા મળી રહી છે. સ્ક્રીન પર એનો સ્ક્રીનશોટ પણ અવેલેબલ છે. સંદેશ ન્યૂઝના અંદર ગઈકાલે ન્યૂઝ જે મહત્ત્વના આવ્યા હતા એ પ્રમાણે એએમસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ડિફરન્ટ સંવર્ગની અંદર અલગ અલગ વિભાગોની અંદર 2500થી પણ વધારે કર્મીઓની ભરતી કરાશે એવી અપડેટ આવી છે. હવે જોવાનું છે દોસ્તો, ગઈકાલ 3 જુલાઈ હતી. જોવાનું છે કે શું આ વાત સાચી છે કે ખોટી. 2500થી પણ વધારે જગ્યાઓ પર ભરતી કરાશે કે નહીં, કેમ કે આ ઓફિશિયલ કોઈ અપડેટ આવી નથી, પરંતુ સંદેશ ન્યૂઝના માધ્યમથી આ જાણકારી મળી રહી છે. તો આજનો વિડીયો ફિનિશ કરીએ છીએ. ફરી મળીશું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા તો અમદાવાદની નોકરીની કોઈ અપડેટ સાથે. ત્યાં સુધી ગુડ બાય.